મુશળધાર વરસાદથી નવસારી જિલ્લામાં સર્જાયેલી તારાજી બાદ જનજીવન હવે ધીમે ધીમે થાળે પડી રહ્યું છે। ત્યારે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, તેમના પત્ની ગંગાબેન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સાથે તરીફળિયા વિસ્તારના રહીશો સાથે સંવાદ કર્યો, સાથે જ અસરગ્રસ્તોને કીટનું વિતરણ કર્યું। નવસારી જિલ્લાના પૂર અને વરસાદથી 21 લોકોના મોત નિપજ્યા છે। ત્યારે સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી। અસરગ્રસ્તોને કેશડોલ અને ગરવખરી પેટે તાત્કાલિક 6,800ની સહાય આપશે। ગાય ભેંસના મોત પર 37,500 અને બકરીના મોત પર 22,000ની સહાય ચૂકવાશે। સહાય ચૂકવવા માટે સર્વેની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે। વરસાદી આફત બાદ મહાનગરપાલિકાએ પણ સફાઈ અભિયાન તેજ બનાવ્યું છે। પૂર્ણા નદીના પાણી ઓસરતા મહાનગરપાલિકાની 8 જેટલી ટીમો સફાઈ ઝુંબેશમાં લાગી છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 100થી વધુ સફાઈ કર્મીઓની મદદ લઈને શાંતાદેવી, બેસ્તખાડા, રંગૂનનગર, મિથિલા, રિંગ રોડ સહિતના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે। પૂરના પાણી ઓસરતા ગણદેવી પોલીસ મથક વિસ્તારમાં 8 અને બિલીમોરા પોલીસ મથક વિસ્તારમાંથી 9 જેટલા મૃતદેહો મળી આવ્યા છે। ભારે વરસાદની જિલ્લાના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। સતાડિયા, ગોડથલ અને કણભઈને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામજનો હાઈ લેવલ બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતો છતાં હજુ સુધી સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાનો આરોપ છે।